તો આજે શિયાળ બેટની બસ એમ જ મુલાકાતે આવ્યા છીએ. હમણાં આપણે થોડા દિવસ પહેલાં આવ્યા હતા ત્યારે કીધું હતું કે ભાઈ આ ગામની અંદર જે 12,000ની વસ્તી છે એને આરોગ્યનો લાભ નથી મળતો, ટાઈમે શિક્ષણનો બાળકોને લાભ નથી મળતો, આંગણવાડીના વર્કરો પણ નિયમિત હાજર નથી હોતા. અને આપણે જે વિડીયો બનાવી અને તંત્રને સરકારને કીધું હતું કે 15 તારીખ સુધીમાં આ લોકોને આ બધી પ્રાથમિક સુવિધાઓ પૂરી નહીં પડે તો 16 તારીખે આપણે આંદોલન કરવાની ફરજ પડશે. પણ હવે એવું લાગે છે કે લગભગ ફરજ નહીં પડે. હાલ અહીંના શિયાળ બેટના જે મિત્રો બેઠા છે એણે કીધું કે ભાઈ આરોગ્યના જે લોકો છે એ આવવા માંડ્યા છે. આજે એવા હતા પણ આજ તો શું છે કે શનિવાર છે એટલે હાફ ડે હોય તો જતા રહ્યા છે. પણ અહીંયા આવતા જોયું છે કે સાફ સફાઈ સારી થઈ ગઈ છે. અહીંયા ભાઈ કોઈક કુલદીપ ચૌધરી કરીને છે CHO, એ કંઈક 10 દિવસની ટ્રેનિંગમાં છે એની નોટિસ પણ મારતા ગયા છે. એટલે ધીમે ધીમે અહીંયા જે સુવિધાઓ મળવી જોઈએ અને જે કર્મચારીઓએ સમયસર નોકરી કરવી જોઈએ આવતા થઈ ગયા છે. ગામમાં પણ રસ્તા ઉપર જે બાવળિયાઓ હતા, ગાડીઓ ચાલવામાં કે લોકોને ચાલવામાં તકલીફ થતી હતી, એ પણ બાવળિયાઓનું કટિંગ ચાલુ થઈ ગયું છે. અને સ્કૂલમાં પણ શિક્ષકો આવે છે. હવે એક મહત્વની વાત એ છે કે વીજળી હજી આ ગામમાં પહોંચી નથી, તો એ ટૂંક સમયમાં 15 તારીખ સુધીમાં નહીં પહોંચે તો 16 તારીખે વીજળી માટે ગમે તેમ કરીને આ લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે આપણે આંદોલન કરવું રહ્યું એ પાકું છે.